ચાલો આજે એક એવી મજેદાર વાત કરીએ જે સાંભળવામાં તો એકદમ સામાન્ય લાગશે પણ એની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આપણે વાત કરવાના છીએ એક બાળ કવિતાની. એવી કવિતા જે લગભગ આપણા બધાએ બાળપણમાં સાંભળી જ હશે. અને એ કવિતાની શરૂઆત થાય છે આ શબ્દોથી: અકલમ ચકલમ ચમચમ. કેવું મસ્ત લય છે ને, સાંભળતા જ મજા આવી જાય. પણ અહીં જ તો ખરી મજા છે. આ શબ્દોનો કોઈ મતલબ જ નથી. તો પછી સવાલ એ થાય કે જો આનો કોઈ અર્થ જ નથી તો આટલા વર્ષોથી બાળકોને કેમ ગવડાવવામાં આવે છે? વેલ, આ અર્થ વગરના લાગતા શબ્દો પાછળ એક બહુ જ મોટો અને ઊંડો હેતુ છે. તો ચાલો આપણે આ શબ્દોની રમતને જરા ડીકોડ કરીએ, એની દરેક લાઇનને બારીકાઈથી સમજીએ અને જોઈએ કે આમાં એવું તે શું રહસ્ય છુપાયેલું છે. તો પહેલી લાઇન છે અક્કલમ ચકલમ ચમચમ. જેમ આપણે વાત કરી, આ છે નોનસેન્સ વર્ડ્સ, એટલે કે જેનો કોઈ મતલબ નથી. પણ એનો અર્થ નથી, એનો મતલબ એવો બિલકુલ નથી કે બેકાર છે. હકીકતમાં બાળકના વિકાસ માટે આ શબ્દોનું કામ બહુ જ જરૂરી છે. ખબર છે આ શું છે? આ શબ્દો ખરેખર તો બાળકના મોઢા અને ગળા માટે એક પ્રકારની કસરત છે, એક વોર્મઅપ જેવું. આનો જે લય અને ધૂન છે ને, એ બાળકની જીભને નવા નવા અવાજ કાઢવા માટે તૈયાર કરે છે. અને આ જ તો ભાષા શીખવાનો પાયો છે. એટલે કે આ ખાલી શબ્દો નથી, આ તો સ્પીચ થેરાપી જેવું કામ કરે છે. અને પછી આવે છે બીજી લાઈન: બાળક બોલે બમ. બસ અહીંથી આખી રમત સમજમાં આવવા લાગે છે. આ એક બહુ મોટો ક્લુ છે. તો આ બમ શું છે? બમ એટલે બાળકની કાલીઘેલી ભાષા. એ અવાજો જે બાળક બોલતા શીખે ત્યારે કાઢે છે, જેમ કે મામા, દાદા, પાપા. આ ખાલી અવાજ નથી, આ એ વાતની નિશાની છે કે બાળક હવે અવાજની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યું છે અને એને આ બધું કરવામાં બહુ જ મજા આવી રહી છે. ઓકે, તો હવે આગળ વધીએ. જોઈએ કે આ કવિતા કેવી રીતે લય અને પુનરાવર્તનનો ઉપયોગ કરીને શીખવાની પ્રોસેસને વધારે મજેદાર બનાવે છે. હવે આવે છે ત્રીજી લાઈન: ચકલમ પકલમ પમપમ. ધ્યાનથી સાંભળો, આનો લય પણ પહેલી લાઈન અકલમ ચકલમ જેવો જ છે, બરાબર? આ લાઈન ખાલી કવિતા લાંબી કરવા માટે નથી મૂકી. આ ગીતનો જે મજેદાર લય છે એને જાળવી રાખે છે અને એવું બતાવે છે કે બાળક રમતા રમતા પણ સતત નવા નવા અવાજો બનાવતું રહે છે. આનાથી એની કલ્પના શક્તિ અને બોલવાની આવડતને જબરદસ્ત વેગ મળે છે. અને ફરીથી એ જ લાઈન આવે છે: બાળક બોલે બમ. ના, આ કોઈ ભૂલ નથી. બાળકોના ગીતોમાં રિપીટેશન એટલે કે પુનરાવર્તન એ જાણી જોઈને વાપરવામાં આવતી એક બહુ જ સ્માર્ટ ટેકનિક છે. તો સવાલ એ છે કે આ રિપીટેશન આટલું જરૂરી કેમ છે? સિમ્પલ છે. કારણ કે એનાથી ગીત યાદ રાખવું એકદમ સહેલું બની જાય છે. એક સરખો લય બને છે અને બાળકો પણ સાથે સાથે ગાઈ શકે છે. એમને ધૂન તરત જ પકડાઈ જાય છે. ટૂંકમાં શીખવાની પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે. ચાલો હવે આપણે કવિતાની છેલ્લી અને સૌથી અલગ લાઈન પર જઈએ, જ્યાં કંઈક નવું ઉમેરાયું છે. અને લાઈન છે મકલમ ટકલમ ટમટમ. ફરી પાછું એવું જ મજેદાર સાઉન્ડિંગ, નહીં? આ લાઈન બહુ જ હોશિયારીથી મુકાઈ છે. અહીં મ અને ટ જેવા નવા અક્ષરો ઉમેરવામાં આવ્યા છે. આનાથી શું થાય છે? આનાથી અવાજમાં એક નવી વેરાયટી આવે છે. બાળક હવે નવા સાઉન્ડ્સ બનાવતા શીખે છે અને આની સાથે જ ગીતની આખી જે સાઉન્ડ જર્ની છે એ પૂરી થાય છે. તો ચાલો હવે આ બધી વાતને ભેગી કરીને સમજીએ કે કેવી રીતે આ ત્રણ વસ્તુઓ સાઉન્ડ, રિધમ અને રિપીટેશન આ નાનકડી કવિતાને શીખવા માટેનું એક પાવરફુલ ટૂલ બનાવી દે છે. જો આખી વાતનો સાર બસ આ ત્રણ શબ્દોમાં છે: ધ્વનિ એટલે કે સાઉન્ડ, એ જીભ માટેની કસરત છે. લય એટલે કે રિધમ, એ મ્યુઝિક છે જે ગીતને મજેદાર બનાવે છે. અને પુનરાવર્તન એટલે કે રિપીટેશન, એક ટીચર જેવું છે જે બધું યાદ કરાવે છે. તો વિચારો, એક જ ગીતમાં કસરત, સંગીત અને શિક્ષક બધું જ આવી ગયું. એટલે જ આ કવિતા ખાલી મનોરંજન માટે નથી, એ તો એક સેલિબ્રેશન છે. બાળક જ્યારે ભાષાની દુનિયામાં પહેલું પગલું મૂકે છે, એની આ એક ભવ્ય ઉજવણી છે. એના બોલવાનો જે આનંદ છે, એનો આ ઉત્સવ છે. આના પરથી એક વિચાર આવે છે, નહીં, કે આપણી આસપાસ આવી કેટલીય નાની નાની સાવ સામાન્ય લાગતી વસ્તુઓ હશે જેમાં શીખવાનો આટલો મોટો ખજાનો છુપાયેલો હશે.
કદાચ આપણે બસ આપણી આસપાસ થોડું વધારે ધ્યાનથી જોવાની જરૂર છે.